જો ભાત બની ગયા ને કાજુના ટુકડા મને પછી યાદ આવ્યા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. ઓલો કે મજામાં જ છો ને તમે બધા? હું મજામાં જ છું. અને છે ને 12:30 થઈ ગયા છે અત્યારે. 12:30 વ્લોગ શરૂ કર્યો. હમણાં તો સવારમાં વ્લોગની શરૂઆત નથી કરતા. સવારની બદલે બપોરનું કરી નાખ્યું છે. સવારમાં કામ વધી જાય. ઠંડી હોય ને તે એક તો જાગવી નહીં, અને ટિફિનને એવું બધું પેક કરવાનું હોય. પછી રાજને મોડું થતું હોય, એ કામે વયા જાય. અને પછી 12 વાગે અમે વ્લોગ શરૂ કરવી, એવું કરવી છે હમણાં થા. એટલે આજ તો પાછા 12:30 થઈ ગયા છે. તો કાંઈ નહીં, જોવી આજ આપણે થંબનેલ તો જો કે લાગી ગયું છે. એવું છે કંઈક આપણે એવું કંઈક ટ્રાય કરવાનું છે આજ. કાજીનલ પુલાવો બનાવવાનો છે ને આપણે. આજ અમારે પુલાવો ખાવાનો છે, સાંજે બનાવવાનું છે. રાજને મેં કીધું તું કે છે ને એ પૈસા આપતા જાઓ, મસાલો લાવવાનો છે નહીં, એટલે મને 100 રૂપિયા આપ્યા રાજે. 200 રૂપિયા હતા હો આમ તો, પણ સવારમાં મેં શાક લીધું ને તે 100 રૂપિયા 150 રૂપિયા વધે, 50 રૂપિયાનું શાક લઈ લીધું છે. અને થોડુંક બાકી છે લાવવાનું. ટામેટા વાળો આવ્યો નહીં આજ, નકર લેવાના હતા. બીજું તો બધું કમ્પ્લીટ છે. અમારી બેને પતંગ ફાડી હરખાઈની કરી છે. શું કામ ફાડી નાખશો બેન? કાંઈ નહીં, હાલો. મારે છે ને જો ઓશિકાન કવર ને એવું બધું ધોયું હતું ને, તો એ હું સડાવતી હતી. કાલ ધોયું હતું, વાદળા જેવું હતું કે નહીં, તે આ હુકાણું નહોતું બધું. મેં આ જ લીધું, હુકાણું જ નહોતું કાંઈ. તો મેં કીધું હવે અત્યારે સડાવી દો, અને આજના કપડાં હવે કાલ વારો જા હુકાવામાં. કેમ કે આજે તે વાતાવરણ કાંઈક એ ટાઈપનું થઈ ગયું છે ને. સવારમાં તો ધાબામાં છે ને ઝાકળ એટલો હતો ને, ટીપા પડેલા હતા, નેવાધાર વલી પડેલી હોય ને એવું હતું, ધુમ્મસ એટલું હતું. બાને ફોન કર્યો ને તે કહેતા હતા અહીંયા તો વરસાદ આવે એવું છે, એમ કહેતા હતા. અને બધાએ કમેન્ટ કરી હતી ચેલેન્જની, આ ચેલેન્જ કરજો, ઓલું કરજો. તો હવે જેમ દેવને નવરાઈ આવશે ને એમ આપણે ચેલેન્જ ચાલુ રાખશું. એને મજા આવે ચેલેન્જની. હું બહુ ખાઈ ન શકું, ખાવું મારા માટે બહુ મુશ્કેલ વાત છે. હું બહુ ન ખાઈ શકું એટલે, પણ તોય મજા આવે ને એમ. ફેમિલી, આઈફોન બતાવું? આઈફોન હે સારી બતાવો. આઈફોન છે ને, આઈફોન. હવે બબલાય આવવા મળ્યા. બોલો, આઈફોન વાળા તમારે ત્યાં મળે કે કેમ? આઈફોન વાળું બબલું જોઈએ. હાલો આમાં શું નીકળે છે? કાંઈ જ જોવું છે ને, જોઈએ. હાલો ઇનામ વાળું હોય કે નહીં, જીનો એટલે લેવડાવે. જો આમાં તો આપણે નાના હતા ત્યારે ખાતા ને એવું નીકળતું. અને ઇનામમાં શું નીકળ્યું છે? ઘોડો. આ કુરકુરે તો આપણે નાના હતા ત્યારે ન ખાતા, પણ આ કાગળ ફરી ગયો, બીજું કઈ નથી આમાં. એક બીજું હોત છે, લાય તો જેનું ક્યાંય ગયું. હા જો આમાં શું નીકળે, હાલો એ જોઈએ આપણે. આંખમાં આ પીડ્યું આમ કરી તોડ્યું ને તે. આમાં ઇનામ તો છે. આ વાવ, બટરફ્લાય નીકળી. અને કુરકુરિયા કંઈક આ ટાઈપના છે, તીખા તીખા મસ્તી ના, મજા આવે ખાવાની એવા ભૂંગળા છે. તો હાલો ખાઈ જઈએ, પેલા ખાઈ જવા મજા ખાવાની. એકદમ ખાટા મીઠા છે, મસ્ત છે. ભાઈ હાલો ખાવા. તમે પાછા કેવો ખાવા તો બોલાવતી નથી. હા આ બજાય હો, મસ્ત છે. પણ થોડાક જ આવે 5ના, એનું શું કરવું? હા આજ આપણે પુલાવો બનાવવાનો છે ને, તો એના માટે જો મેં ધાણા કટિંગ કરી નાખ્યા. ધાણા કટિંગ કર્યા ને મસાલો હજી કટિંગ કરવાનો છે. હજી વાર છે થોડીક.
5:30 જેવું થયું છે. હું કહું પછી કટિંગ કરું ને પછી હું બતાવું હું પુલાવ કઈ રીતના બનાવું છું. એમ મને આવડે એ રીતના હું બનાવું છું. ટ્રાય. જો મેં ભાત બનવા મૂક્યા છે. આ ભાતને છે ને મેં થોડીક વાર પલવા મૂક્યા હતા અને પછી આમાં વટાણા, ગાજર ને બટેટા ને એવું મિક્સ કર્યું છે અને થોડું એવું મીઠું નાખ્યું છે. બસ બીજું કાંઈ કર્યું નથી. હવે એને થોડીક વાર બફાવા દેવા પડશે. પણ છે ને એને અધકચરા જ બફાવા દેવાના, વધારે નહીં. વધારે પડતા બફાઈ જાય ને તો ખીચડી થઈ જશે. ખીચડી એટલે જેવા તેવા તે ઓલા કરવાના, વધારે નહીં. થઈ જાય ત્યાં સુધી મસાલો કટિંગ કરી નાખી. કટિંગ થઈ ગયો છે. આમાં ફુલાવર ને એવું એક્સ્ટ્રા બધું નાખવાનું હોય, કોબી હોય, રીંગણું નાખવાનું હોય, પણ રાજને શું કે બહુ ભાવે નહીં ને એટલે મેં નથી નાખ્યું. અને ભાત પણ રેડી થઈ ગયા. જો મસ્ત અને અધકચરા જેવા જ મેં કર્યા છે. અને તમને એમ લાગે ને કે ભાત થઈ જાય છે પણ એમાં નાખ્યું જે વટાણા અને ગાજર ને એ બધું ઓલું રહેતું હોય ને, કાચું રહેતું હોય ને, તો એના તમારે નાના નાના ટુકડા કરવાના એટલે કાચું નહીં રહે, મસ્ત થઈ જાય છે. પણ ઓહલાવવા જરૂરી છે. ઓહલાઈ નાખવાના જેવા તેવા દમથા. પણ થોડીક વાર અગાઉથી તમે ભાતને પલાળી દેશો ને એટલે 2 મિનિટ જ તમારે સડી જાય, મસ્ત થઈ જશે. એમ ભાતનો વઘાર કરવી ને એ પહેલા આનો વઘાર કરવાનો છે. પણ તેલ આવ્યું નથી એવું લાગે છે બહુ. આમ તો આવી જ ગયું છે, વાંધો નહીં આવે. પણ આ ભૂંગળા છે ને બહુ ખાસ નથી, મારી જેવા છે, સીનવાઈ ગયેલા. હું કહું પેલા તળી નાખું ને પછી આમાં ભાત વઘારું. કેમ કે ભાત વઘારેલા છે ને તો કંઈક તળેલું થોડુંક હશે ને ખાવાનું તો મજા આવશે. અને ભાત છે ને એટલે હવે બીજું કાંઈ બનાવવાની જરૂર નહીં પડે. તમે 3 જણા છે, મજા આવશે ભાત ખાવાની. નહીં તમે આવી જાઓ. હા એમ ભૂંગળા તળાઈ ગયા છે અને હવે વઘાર કરવાનો છે પુલાવનો વઘાર કરવાનો. કાજી ના ખાવું ને પુલાવો ખાવાનો છે આજ. એમ તો મને આવડે છે જેવો તેવો, ખાવા લાયક તો બનાવી લઉં છું. તેલ આવી ગયું ને હવે અહીં નાખી હિંગ, આ જીરું અને આ ઓલું હતું નહીં મારી પાસે, ઓલું શું કહેવાય, તજ. હા તજ. અને હું છે ને એમ કહેતી હતી ભાત વઘારવી ને આપણે તો એલા તો છે ને એમાં ખાસ એક કે આ મસાલો નાખજો, બેસ્ટ બનશે આનાથી. ટમેટા અને આ છે ને કેપ્સિકમ છે, ઓલું મરચું નથી, કેપ્સિકમ નાખ્યું છે મેં. અને થોડીક વાર સડવા દેવું પડશે ને, કાંદા તો ભૂલાઈ જાય પાછા. બહુ ફૂલ મસાલો નાખેલો ને તો રાજ ન ખાય પાછા. એને સાદા બધું એમ કે આ કચરો કાઢવો પડે એમ કે એને ભાત વધારે ભાવે. તો એ ટાઈપના કાંઈક બનાવવાના છીએ આપણે, મજા આવે એવા. જોવી કેમ બને છે. કાજીનલ જો થોડું સડી ગયું છે એટલે હવે મસાલો થોડોક નાખી દેવી. આમાં મેં મીઠું પાછું નાખ્યું હતું ને બાફવામાં, એટલે બહુ નથી નાખતી, ઓછું નાખું છું. જો હા એકદમ મસ્ત સડી ગયું છે. અને હવે આ મસાલો નાખવાનો છે. હું ઝાઝો નથી નાખતી કેમ કે અમારે તો આ પડીકીમાંથી 2 વાર ભાત બની જાય. આનાથી છે ને સ્વાદ આવે જોરદાર. આ મસાલો ન હોય ને, આ છે ને આ મસાલો ન હોય ને તો પુલાવો ન બને. હા એ કહી દઉં, આનાથી જ સ્વાદ આવશે. પછી આ બધું છે ને સડી ગયું હોય ને તો આને શું કરવાનું ખબર, આ ગેસ ઉપર રાખીને પછી ભાત નહીં આમાં એડ કરવાના, આ ઉતારી લેવાનું. જો મેં નીચે ઉતાર્યું ને હવે પછી ભાત નાખવાના છે. ભાત મને એક હાથે થોડી નાખતા ફાવશે નહીં પણ નાખતા. 1 મિનિટ હાલો હું મિક્સ કરી દઉં. પહેલાં મિક્સ કર્યા છે મેં આમાં, તોય મને આમ એક હાથે આ ફાવે તો નહીં હવે. પણ આ ફેમિલી તમને બતાવવું મુશ્કેલ થાય. હા આ થોડી ફાવે આમ કંઈ હલાવતા. ભાત હવે મેં સાખ્યા નથી કેવા બનશે.
એક હાથે ફાવે નહીં ને મિક્સ કરતા એવું થાય. બીજું તો હું પણ કાંઈ નહીં, હું કરી નાખું. હા, કરી દેવાનું છે, ગમે એમ થાય. આ છે ને પુલાવો ખાવાની બહુ મજા આવે. મારથી તો આવા બન્યા છે, ટ્રાય કર્યા છે મેં. પીળા પીળા જ મજા આવે ખાવાની. ભાત વધારે દેખાય છે પણ હું એમ કહેતી હતી અમને આવા જ મજા આવે. જો આ એકદમ આમ તીખા ન લાગે અને આમાં મેં કેપ્સિકમ જ મરચું નાખ્યું છે. બાકી જે મેં મસાલો નાખ્યો હતો ને એમાં એ તીખા ટાઈપનો જ આવે એટલે બહુ નાખવાની જરૂર ન. કાજુના ટુકડા મને પછી યાદ આવ્યા. કાજુ ઘરે પડ્યા હતા, નાખવાની ભૂલી ગઈ તો મેં ઉપરથી એડ કરી દીધા. ઉપરથી મેં એડ કરી દીધા. કાજુ તો અમારે ઘરે પડ્યા જ હોય, પડ્યા ખોરા થઈ જાય. ખોરા થઈ જાય છે, પડ્યા કોઈ ખાતું નથી એવું થાય છે. બદામી ખોરી થઈ ગઈ કા જીનલને ખાવી ખાય ન કરી ન ખાય. પછી મેં ઉપરથી એડ કરી દીધા. એ બાને છે ને ખૂટી જાય એમ. બીજું તો શું હોય આ ખૂટવાનું કામ કા જીનલ. હાલો ફેમિલી, આવે છે ને આપણે વિડીયો પૂરો કરી દેવાનો છે. ભાત મેં ખાઈ લીધા છે અને છે ને રાજ હજી ખાય છે. રાજ રિવ્યુ આપો, ભાત કેવા બન્યા, પુલાવો ભાત કેવા બન્યા. હવે માતાજી બધાને હા, રોવાજ તો કામેથી બહુ મોડું થઈ ગયું આવું કા. સિનવીને મમ્મીએ ભાત ખાઈ લીધા છે. આપણો વારો છે. ભાત છે બહુ મસ્તી ના. જોયા દેશો ને તમે બધાએ કેવા હતા તો જોતા નહીં ખબર પડી ગઈ કેવા લાગ્યા. બહુ મસ્તી ના બનાવ્યો છે ફૂલો ભાત. આવજો બધે કારક ખાવા અહીંયા કા. હું મસ્ત બનાવું ને ખાવાનું. હે તું તો શોધ છે ને, વિડીયો મસ્ત બનાવે, ખાવાનું મસ્ત બનાવે એવું છે. હવે અત્યારે આપણે ચાલુ છે ફૂલો ભાત ખાવાનું હા. હા, ખાઈ લ્યો. તો એવું છે, રાજે રિવ્યુ આપી દીધું છે. હવે વિડીયો પૂરો કરવાનો છે. કારણ છે એમ કરવી પણ છે ને રાજ અત્યારે ખાય છે ને. અમે વેલા કેમ ખાઈ લીધું ખબર? અત્યારે રાજ જમે છે ને તો અત્યારે કેટલા વાગ્યા છે કહું? જીનલ ફોન ધીમો રાખ પેલા. અત્યારે છે ને વાગવામાં તો હું જો તમને બતાવું, લાઈવ બતાવી દઉં કેટલા વાગ્યા છે એમ. જો 11 વાગ્યા. તો હારું હાલો મળશું કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. અત્યારે બહુ જ તે બાર ટાઈટ છે અને પવન પણ જોરદાર છે. બધું બંધ કરીને હુઈ જવાનું છે.